ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. આગળના લેક્ચરની અંદર આપણે જોયું વ્યૂહાત્મક સંચાલનની પ્રક્રિયા, વ્યૂહાત્મક વ્યવસ્થાપનની પ્રક્રિયાના વિશે જોયું. હવે આજે જોવાનું છે એના પછીનો ટોપિક છે વ્યૂહાત્મક નિર્ણય પ્રક્રિયાના અભિગમો અથવા તો વ્યૂહાત્મક સંચાલન પ્રક્રિયાના અભિગમો. ગમે તે એક નિર્ણય પ્રક્રિયાના અભિગમો અથવા તો જે સંચાલન પ્રક્રિયાના અભિગમો જે પણ પૂછાય તે. એની અંદર 3 અભિગમો છે કે જેનો સમાવેશ છે નિયોજકીય અભિગમ, આયોજન અભિગમ અને અનુરૂપતા અભિગમ. એ 3 અભિગમોનો સમાવેશ છે નિર્ણય પ્રક્રિયાના જે અભિગમો છે વ્યૂહાત્મક સંચાલનના નિર્ણય પ્રક્રિયાના અભિગમો, એમાં 3 સમાવેશ થશે. હવે પેલું જોઈએ નિયોજક અભિગમ. કે નિયોજક અભિગમ એટલે શું, આયોજન અભિગમ એટલે શું અને અનુરૂપતા અભિગમ એટલે શું. વિચારશીલ અને સાહસિક વ્યક્તિ જે વ્યક્તિગત રીતે ધંધાનો જોખમ ઉઠાવે છે અને તે રચનાત્મક નિર્ણયો લે છે. કે જે પણ વ્યક્તિ હોય સાહસિક, જે વિચારશીલ વ્યક્તિ છે, જે ધંધો ખોલનાર વ્યક્તિ છે, કંપની શરૂ કરનાર વ્યક્તિ છે, શું હોય તો કે વિચારશીલ હોય. પોતાને વિચારો છે એ વધારે પડતા માંગેલો કે વિચારશીલ છે અને સાહસિક છે, કે સાહસ ખેડવા માટેનું જે ધંધો ખેડવા માટેનું સાહસ છે એનામાં હોવું જોઈએ. અથવા તો તે વ્યક્તિગત રીતે જોખમ ઉઠાવવા તૈયાર હોવો જોઈએ. એને રચનાત્મક નિર્ણયો લે છે કે સાહસિક હોય, જોખમ ઉઠાવવા તૈયાર હોય અને વિચારશીલ હોય, એ રચનાત્મક કે સારા એવા નિર્ણયો લેશે. ઉદ્યોગ સાહસિક એ ધંધાનો મહદઅંશે સ્થાપક હોય છે અને નવી તકો શોધતો રહે છે. કે ઉદ્યોગની અંદર જે સાહસ કરનાર વ્યક્તિ છે એ ધંધાનો સ્થાપક તરીકે ઓળખાય છે, કે એણે ધંધાની સ્થાપના કરેલી છે એમ ઓળખાશે અને નવી તકો શોધતો રહેશે, કે નવી તકો છે એ ધંધાની અંદર શોધતો રહેશે. વ્યક્તિગત રીતે વિચારશીલ અને શક્તિશાળી હોય છે. કે વ્યક્તિગત રીતે જે ધંધો ખોલનાર વ્યક્તિ છે કેવો હોય છે તો કે વિચારશીલ હોય છે. અલગ અલગ રીતની વિચારસરણી છે, અલગ અલગ પ્રકારે જોવા મળતી હોય છે. એટલે વિચારશીલ હશે અને શક્તિશાળી હોય છે. એ ગમે તેવા નિર્ણયો હોય તો એ નિર્ણયો ફટાફટ લઈ શકે અથવા તો ત્વરિત નિર્ણયો લઈ શકે. કોઈ પણ પ્રકારનું જોખમ ઉઠાવવું હોય તો ઉઠાવી શકે. કોઈ પણ પ્રકારની સમસ્યાઓ આવે તો એનું નિરાકરણ કરી શકે છે. સામાન્ય અર્થમાં સાહસિકને નિયોજક પણ કહેવામાં આવે છે. કે આ જે સાહસિક છે, જે સાહસ કરનાર વ્યક્તિ છે એને નિયોજક તરીકે ઓળખવામાં આવે છે. તે જોખમ ઉઠાવવાની ક્ષમતા ધરાવે છે. દૂરદર્શી અને દીર્ઘદ્રષ્ટિ ધરાવતો સ્થાપક કે નિયોજક પ્રતિકૂળ પર્યાવરણના સંજોગોમાં સક્ષમ નિર્ણયો લેવાની વ્યક્તિગત રીતે ક્ષમતા ધરાવે છે. કે જે તે વ્યક્તિ છે સાહસિક છે કે નિયોજક છે, જોખમ ઉઠાવવાની ક્ષમતા ધરાવતો હોય. એ ગમે તેવું જોખમ આવે તો એ કોઈ રિસ્ક છે તો એ તૈયાર હોવો જોઈએ. એ દૂરદર્શી દીર્ઘદ્રષ્ટિ ધરાવતો સ્થાપક કે નિયોજક પ્રતિકૂળ પર્યાવરણના સંજોગોમાં સક્ષમ નિર્ણય લેવાની વ્યક્તિગત રીતે ક્ષમતા ધરાવે છે. કે દૂરદર્શી એટલે કે ભવિષ્યનો વિચારતો હોય, દીર્ઘદ્રષ્ટિવાળો, ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની સમસ્યાઓ આવે, કોઈ પણ પ્રકારના નિર્ણયો ભવિષ્યને લગતા લેવાના છે તો એ લઈ શકે એવો હોવો જોઈએ. કે એ એવો નિયોજક છે કે સ્થાપક છે એ પ્રતિકૂળ પર્યાવરણના સંજોગોમાં, પ્રતિકૂળ એટલે શું, કોઈ એ ખરાબ અસરો પડતી હોય, પ્રતિકૂળ એટલે સારી નહીં, સાનુકૂળ હોય એટલે તો સારું, તો પ્રતિકૂળ પર્યાવરણ છે એવા સંજોગોની અંદર પણ, એવી પરિસ્થિતિ હોય તો પણ એવા સંજોગોની અંદર પણ એ સક્ષમ હોવો જોઈએ નિર્ણય લેવાની રીતે. કે કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ આવે, કોઈ પણ પ્રકારની સમસ્યાઓ આવે છે તો એવા ટાઈમે એ તૈયાર હોવું જોઈએ. એટલે નિર્ણય એની છે એ ગમે તેવા નિર્ણય છે તાત્કાલિક લઈ શકે એવી ક્ષમતા ધરાવતો હોવો જોઈએ. પ્રતિકૂળ સંજોગોમાં પણ આત્મવિશ્વાસથી સાહસિક નિર્ણયો લે છે. આત્મવિશ્વાસથી સાહસિક નિર્ણયો લે છે. કે પ્રતિકૂળ સંજોગો હોય, કોઈ પણ પ્રકારની ખરાબ પરિસ્થિતિ આવે છે તો એની અંદર પણ શું કરશે તો કે આત્મવિશ્વાસથી સાહસિક નિર્ણયો લે છે. કે આત્મવિશ્વાસ રાખી, દ્રઢ આત્મવિશ્વાસ અને સારા એવા નિર્ણયો લેશે. ધંધાકીય એકમમાં ચાવીરૂપ સ્થાન ધરાવતો હોય ત્યાં નિયોજકીય અભિગમ યોગ્ય ગણાય છે. કે ધંધાકીય એકમની અંદર ચાવીરૂપ સ્થાન ધરાવતું હોય, કે ચાવી જેવું એનું સ્થાન જે મહત્વનું હોવું જોઈએ તો જે નિયોજકીય અભિગમ છે એ યોગ્ય ગણાય. કે એનું સ્થાન જો સારું એવું હશે તો જે પોતાના જે વિચારો છે, કોઈ પણ પ્રકારના નિર્ણયો છે એ લેતા હોય છે. કારણ કે વ્યૂહરચના ઘડતર અને વ્યૂહરચનાના અમલીકરણો પર એનો સંપૂર્ણ અંકુશ હોય છે. કે આ જે નિયોજક છે એનો વ્યૂહરચનાના ઘડતર ઉપર અને વ્યૂહરચનાના અમલીકરણ ઉપર સંપૂર્ણ અંકુશ હોવો જોઈએ. કે વ્યવસ્થિત રીતે એનું ઘડતર પણ કરી શકે એવો હોવો જોઈએ અને એનો અમલ પણ કરાવી શકે એમ હોવું જોઈએ. અને એના ઉપર કોઈ પણ પ્રકારનો અંકુશ રાખવાનો છે કે દેખરેખ રાખવાની છે તો એ પણ રાખી શકે એમ હોવું જોઈએ. આ અભિગમની મુખ્ય લાક્ષણિકતાઓ નીચે પ્રમાણે છે. કે આ નિયોજકીય અભિગમ છે એની લક્ષણો શું છે તો કે પેલું છે પર્યાવરણમાંથી સતત તકો શોધવામાં આવે છે. કે ગમે તેવું પર્યાવરણ હોય, ગમે તેવું વાતાવરણ છે, ગમે તેવી પરિસ્થિતિ છે પણ એની અંદર નવી નવી તકો છે એ સતત શોધવામાં આવતી હોય છે.
બીજું છે નિર્ણય શક્તિ નિયોજક પાસે કેન્દ્રિત હોય છે. કે નિર્ણય શક્તિ છે કોની પાસે કેન્દ્રિત હોય? વધારે પડતી તો કે જે પણ નિયોજક છે એના ઉપર આધારિત હોય કે એના દ્વારા જ નિર્ણયો છે લેવામાં આવતા હોય છે. ત્રીજું છે નિયોજક સાહસિક નિર્ણયો લેવાની ક્ષમતા ધરાવે છે. કે નિયોજક છે એ ગમે તેવું સાહસ ખેડવાનું છે, તો એવા નિર્ણયો ગમે તેવું જોખમ લેવાનું છે, ઉઠાવવાનું છે, તો એવા નિર્ણયો લેવા તૈયાર હોવો જોઈએ. એની ક્ષમતા હોય કે એ તૈયાર જ છે, કોઈ પણ પ્રકારનો એવો નિર્ણય લેવાનો છે, પરિસ્થિતિ છે એના ઉપર કોઈ પણ પ્રકારનો નિર્ણય લેવાનો છે તો તૈયાર હોવો જોઈએ. ચોથું છે મિલકતો, ઉથલો, બજાર ફાળો વગેરેમાં વિકાસ અને વિસ્તરણ શક્ય બને છે. કે મિલકતોમાં પછી ઉથલો છે તો કે ધંધાનું જે વિસ્તૃતિકરણ છે એની અંદર બજારમાં ફાળો, આ બધાની અંદર શું કરે તો કે વિકાસ અને વિસ્તરણ શક્ય બને છે. કે જો સારા એવા નિર્ણય લઈ શકે એમ હોય તો જેના કારણે જે વિસ્તરણ છે શક્ય બને છે. નિયોજક કે જે વ્યૂહાત્મકકાર છે તેની પાસે કંઈક નવું કરવાની, અસામાન્ય કરવાની દ્રષ્ટિનો અભાવ હોય તો આ સિદ્ધાંત નિષ્ફળ નીવડે છે. કે જે નિયોજક છે એની પાસે કંઈક નવું કરવાની જે તાકાત નથી, એની ક્ષમતા નથી એવી કંઈ, અથવા તો અસામાન્ય કરવાની કે જે વસ્તુ છે અસામાન્ય, કોઈ એવી સામાન્ય વસ્તુ નથી, અસામાન્ય છે એવી વસ્તુ કરવાની પણ એવી કોઈ નિર્ણય લેવાની પણ જેનું એની જે ક્ષમતા નથી અને જે દ્રષ્ટિ છે જો એવા કોઈ પ્રકારનો નિર્ણય લેવા માટેની દ્રષ્ટિ છે એનો અભાવ જોવા મળતો હોય તો એ આ સિદ્ધાંત છે એવી જગ્યાએ નિષ્ફળ નીવડે છે. એટલે જે વધારે પડતું ધ્યાન કોના ઉપર ફોકસ હોય તો કે નિયોજક ઉપર. નિયોજકની જે ક્ષમતા છે સારી એવી હોવી જોઈએ. જે કોઈ પણ પ્રકારનું રિસ્ક ઉઠાવવાનું છે, કોઈ પણ પ્રકારનો નિર્ણય લેવાનો છે તો એ તૈયાર હોવો જોઈએ. તો નિયોજક અભિગમ. હવે જોઈએ બીજું આયોજન અભિગમ. આ અભિગમ નિશ્ચિત માળખાનો સિદ્ધાંત તરીકે પણ ઓળખાય છે. કે આયોજન અભિગમ છે કેવો છે તો કે નિશ્ચિત આ માળખાનો સિદ્ધાંત કે એમાં નક્કી કરેલું હોય આગળથી એ પ્રમાણે જેનો એ સિદ્ધાંત ઓળખાય છે. આ અભિગમ અનુસાર પરિસ્થિતિનું વિશ્લેષણ કરવા માટે પદ્ધતિસર માહિતી એકત્રિત કરવામાં આવે છે. કે આયોજન છે આપણે જે ખાલી વિચારીએ ત્યાં જ ખબર પડે છે કે આયોજન છે તો એની અંદર શું કરવામાં આવે તો કે નિશ્ચિત માળખું નક્કી કરવામાં આવે કે જે પ્રમાણે કાર્ય નક્કી કરેલું છે, પ્રવૃત્તિઓ નક્કી કરેલી છે એ પ્રમાણે જ થશે, એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર શક્ય છે નહીં. એટલે આ અભિગમ અનુસાર જે પરિસ્થિતિ છે એનું વિશ્લેષણ કરવામાં આવે અને એ માટે પદ્ધતિસર માહિતી એકત્રિત કરવામાં આવતી હોય છે. કે પદ્ધતિસરની જે પ્રકારે આયોજન નક્કી કરેલું છે એ પ્રકારે પદ્ધતિસરની માહિતી એકત્રિત કરશે, જેના આધારે યોગ્ય કે અનુકૂળ વ્યૂહરચનાનું ઘડતર કરવામાં આવે છે. કે જેના આધારે શું કરવામાં આવે, યોગ્ય સારી એવી અનુકૂળ હોય એવી વ્યૂહરચના છે, જે બધાને યોગ્ય પડે એ વ્યૂહરચનાનું ઘડતર કરાતું હોય છે. વ્યૂહાત્મક સંચાલન પ્રક્રિયા આયોજન ઉપર આધારિત હોય છે. કે વ્યૂહાત્મક સંચાલનની જે પ્રક્રિયા છે કોના ઉપર આધારિત હોય તો કે આયોજન ઉપર આધારિત હોય. આયોજનને આધારે શું કરવામાં આવે તો કે જે વ્યૂહરચના છે એનું ઘડતર થતું હોય છે. અને આયોજન ધંધાકીય એકમના હેતુઓ, ઉચ્ચ સંચાલનના મૂલ્યો, કંપનીની શક્તિ અને નબળાઈઓ, બાહ્ય તકો અને ભયો ઉપર આધારિત હોય છે. કે આયોજન છે કોના ઉપર આધારિત હોય તો કે ધંધાકીય એકમનો હેતુ શું છે, એનો ઉદ્દેશ્ય શું છે એના ઉપર આધારિત હશે. ઉચ્ચ સંચાલનના મૂલ્યો કે જે ઉચ્ચ સંચાલક છે એના મૂલ્ય શું છે કે એનું જે ધ્યેય છે શું છે એના ઉપર આધારિત હશે. કંપનીની શક્તિ અને નબળાઈઓ, એ કંપનીની શક્તિ કેવી છે, સારી એવી, નબળાઈઓ કઈ કે પ્રમાણે છે, બાહ્ય તકો કયા છે, ભય છે કોઈ પણ પ્રકારનું રિસ્ક છે કે નહીં, કોઈ પણ પ્રકારનો ભય છે કે નહીં, એના આધારિત થઈ અને વ્યૂહ આયોજન છે બનાવવામાં આવતું હોય છે. એટલે ધંધાની જે સમગ્ર પ્રવૃત્તિઓ છે એના આધારિત આપણે શું કરવામાં આવતું કે એ જે આયોજન છે તૈયાર કરવામાં આવતું હોય છે. સમગ્ર આયોજન પ્રક્રિયાનું વિશ્લેષણ વૈજ્ઞાનિક પદ્ધતિથી કરવામાં આવે છે. કે સમગ્ર આયોજનની જે પ્રક્રિયાનું જે વિશ્લેષણ છે એ વૈજ્ઞાનિક પદ્ધતિએ કરવામાં આવે. કે વિશેષ આયોજન કરી અને એની પૂરેપૂરી પ્રક્રિયાનું વિશ્લેષણ કરવામાં આવશે. આ અભિગમમાં આયોજનકારની ભૂમિકા મહત્વની રહે છે. કે આ અભિગમ છે એની અંદર આયોજન કરનાર વ્યક્તિ છે, જે તે વ્યક્તિ આયોજન કરે છે એની જે ભૂમિકા છે કેવી રહેશે, મહત્વની. કેમ કે એને જે ગોઠવેલું છે બધું એ વ્યવસ્થિત ગોઠવેલું હશે. કે જે આયોજન કરેલું છે, જે પણ પ્રવૃત્તિના અનુસાર, કોઈ પણ પ્રકારની સ્થિતિના અનુસાર, કોઈ પણ પ્રકારના સંજોગોના અનુસાર આયોજન કરેલું છે તો એ વ્યવસ્થિત જ કરેલું હશે. તો એને આધારિત હશે. એટલે આયોજનકારની ભૂમિકા પર મહત્વનું છે કે એની ભૂમિકા કેવી છે એના આધારિત રહેશે. મોટા કદની અને બહુરાષ્ટ્રીય કંપનીઓ વ્યૂહાત્મક નિર્ણય પ્રક્રિયામાં મોટાભાગે આ અભિગમ અનુસરે છે. કે મોટા કદની જે કંપનીઓ છે, કોઈ બહુરાષ્ટ્રીય કંપનીઓ છે, તો એ શું કરશે તો કે આ વ્યૂહાત્મક નિર્ણયની પ્રક્રિયામાં જે આયોજન અભિગમ છે એ વધારે પડતો અનુસરે છે. કેમ કે એ જ એને વધારે પડતો ઉપયોગમાં લેશે. કેમ કે જે આયોજન અભિગમ છે લાંબા ગાળા ઉપર આધારિત છે.
એ લાંબા ગાળો જ્યારે પણ જે પણ લાંબા ગાળાનો ધ્યેય હોય નક્કી કરેલો હોય તો એના ઉપર વધારે પડતું ફોકસ કરશે. એટલે આયોજન અભિગમ છે મોટી કદની કંપનીઓ અને બહુરાષ્ટ્રીય કંપનીઓમાં વધારે પડતો લેવામાં આવતો હોય છે. યુનિલિવર કંપનીએ તેની સ્થાપનાની શરૂઆતમાં વ્યૂહાત્મક નિર્ણય પ્રક્રિયા માટે નિયોજકીય અભિગમ અપનાવ્યો હતો. કે જે યુનિલિવર એક કંપનીનું નામ કીધેલું છે, એ કંપનીએ શરૂઆતમાં જ્યારે પણ શરૂઆત થઈ ત્યારે એણે પોતાના જે શરૂઆતની અંદર જે નિયોજકીય અભિગમ છે એને અપનાવવા ચાલુ રાખ્યો, એને અપનાવેલ હતો પહેલાં. વર્ષો પછી કંપનીનો વિકાસ થતો ગયો અને તેના કદમાં વધારો થવા સાથે વૈશ્વિક કંપની બની. જે વર્ષો પૂરા થઈ કેટલા વર્ષો થઈ ગયા પછી કંપનીનો જે વિકાસ વધારે પ્રમાણમાં થતો ગયો અને જે એનું જે કદ છે એમાં પણ વધારે પ્રમાણમાં વિસ્તૃત ફેલાવા લાગ્યું. એની સાથે વૈશ્વિક કંપની બની. એટલે આ જે કદમાં વધારો થયો એટલે કંપની કેવી બની કે વૈશ્વિક કંપની છે, બહુરાષ્ટ્રીય કંપની બની ગઈ. ત્યારે વિકાસ ટકાવી રાખવા આયોજન અભિગમ અર્થાત નિશ્ચિત માળખાનો અભિગમ અપનાવ્યો. કે હવે જેનો જેટલો વિકાસ છે એટલો વિકાસ ટકાવી રાખવા એણે શું કરી દીધું, જે નિયોજક અભિગમ હતો એ બંધ કરીને આયોજન અભિગમ છે એની શરૂઆત કરી દીધી. કેમ કે ખબર હતી કે જે આયોજન અભિગમ છે એ નિશ્ચિત માળખું નક્કી કરેલું રહે, એને આયોજન છે એને આધારિત જે બધી પ્રવૃત્તિઓ થશે. એટલે વિકાસ જેટલો છે એટલો ટકાવી રાખવા માટે એને શું કર્યું, તો કે આયોજન અભિગમની અપનાવી લીધો. આની પાછળનું કારણ કંપનીએ તેના વિકાસનું સાતત્ય જાળવવાનું હતું. એ કંપનીએ પોતાનો જે વિકાસ જેટલો છે એટલો જાળવી રાખવા માટે થઈ અને આ જે અભિગમ છે આયોજન અભિગમ એ ચાલુ રાખેલો હતો. આ અભિગમની અનુકૂળતાનો આધાર કંપનીનું કદ, સંચાલકીય શૈલી, પર્યાવરણની જટિલતા, ઉત્પાદનની પ્રક્રિયાની જટિલતા વગેરે ઉપર રહેલો છે. કે આયોજન અભિગમનો જે આધાર છે કોના ઉપર રહેલો છે, તો કે કંપનીનું કદ. જે પ્રમાણે કંપનીનું કદ હશે એ પ્રમાણે આયોજન અભિગમ અપનાવવામાં આવશે. પછી સંચાલકીય શૈલી, કે સંચાલનની જે શૈલી છે, જીવનશૈલી એ કેવી છે. પર્યાવરણની જટિલતા, પર્યાવરણની અંદર સ્થિરતા જોવા મળે છે કે નથી જોવા મળતી એના ઉપર આધારિત હશે. અને ઉત્પાદન પ્રક્રિયાની જટિલતા ઉપર આધારિત રહેશે. તો આ હતું આયોજન અભિગમ. ત્રીજું છે અનુરૂપતા અભિગમ. પર્યાવરણમાં થતા ફેરફાર સામે પ્રતિક્રિયા કે પ્રત્યાઘાત આપી નિર્ણય પ્રક્રિયાને અનુકૂળ બનાવવાનો સિદ્ધાંત છે. કે અનુરૂપતા અભિગમ એટલે શું, તો કે પર્યાવરણમાં થતા ફેરફારની સામે કે જે પણ પ્રકારના ફેરફાર થાય છે તો એની સામે શું કરવામાં આવે, અમુક પ્રકારની પ્રતિક્રિયા કરવામાં આવે કે પ્રત્યાઘાત આપવામાં આવે કે અસરો છે એની દેખાડવામાં આવતી હોય છે અને એને અનુરૂપ જે પ્રક્રિયા છે એ બનાવવામાં આવશે. પર્યાવરણને કારણે ધંધાકીય એકમ માટે જે ભય ઊભા થાય છે તેને પહોંચી વળવા માટે આ નિર્ણય લેવામાં આ સિદ્ધાંત ઉપયોગી છે. કે પર્યાવરણને કારણે અમુક પ્રકારના જે ધંધાકીય એકમ સામે ભય આવતા હોય કે જે જોખમો આવે છે એને પહોંચી વળવા માટે થઈને આને અનુરૂપતા અભિગમ છે ઉપયોગમાં લેવાય છે. આ અભિગમ નિર્ણય પ્રક્રિયામાં પ્રતિક્રિયાઓ દ્વારા યોગ્ય રીતે મેળ બેસાડી નિર્ણયને સંતુલિત બનાવે છે. કે આ જે અનુરૂપતા અભિગમ છે શું થાય છે, તો કે પર્યાવરણને જે પ્રકારનું પર્યાવરણ છે એમાં શું કરે છે, તો કે સમતુલિતતા બેસાડે છે. કે પ્રતિક્રિયાઓ જે પણ કરવામાં આવે એની જોડે સમતુલિત બેસાડવામાં આવે કે એક સરખું જોવામાં આવતું હોય છે અને એ પ્રકારના નિર્ણયો છે એ લેવાય છે. દાખલા તરીકે કંપની સાથે જુદા જુદા હિત જૂથો કે ઇન્ટરેસ્ટ ગ્રુપો અને હિતધારકો સ્ટેક હોલ્ડરો તેમના જુદા જુદા હિતોથી સંકળાયેલા હોય છે. કે જે કંપની જોડે જોડાયેલા જે ઇન્ટરેસ્ટ ગ્રુપ કે જે પણ પ્રકારના જે ડિબેન્ચર હોલ્ડરો છે, કોઈ શેર હોલ્ડરો છે, કોઈ બેન્કર્સ છે, કોઈ સોલિસિટર્સ છે, તો એ બધા જે જોડાયેલા છે કે પોતાનું હિત છે એનું કંઈ પણ હિત જોડાયેલું હોય ત્યારે જે ધંધાની અંદર જોડાયેલા હોય છે, એમનેમ તો જોડાયેલા હોતા નથી. અને તેમના હિત માટે કંપની ઉપર દબાણ કરતા હોય તેવા સંજોગોમાં હિતધારકોને દબાણ વચ્ચે નરમ કે અનુરૂપ વલણ દાખવી નિર્ણય પ્રક્રિયાને સંતુલિત બનાવી શકાય છે. કે એમનું જે હિત છે એના માટે કંપની ઉપર દબાણ કરતા હોય કે એનું જે હિત છે એ જળવાઈ રહેવું જોઈએ એ માટે થઈને કંપની ઉપર કોઈ પણ પ્રકારનું દબાણ કરતા હોય તો એવા સંજોગોમાં જે હિતધારકો છે દબાણ વચ્ચે શું કરવામાં આવે કે નરમ કે અનુરૂપ બનાવવામાં આવે કે એને અનુરૂપ કોઈ પણ પ્રકારના જે વલણ છે એ અપનાવવામાં આવતા હોય છે. અને આ જે નિર્ણય પ્રક્રિયા છે એને કેવી કરવામાં આવે, સંતુલિત બનાવવામાં આવતી હોય છે. તે અનુરૂપતા અભિગમ છે એને શું કરવામાં આવે કે જે પર્યાવરણ છે જે પણ પ્રકારના સંજોગો છે એને અનુરૂપ નિર્ણયો છે લેવામાં આવતા હોય છે. આ અભિગમમાં પ્રશ્નોના નિરાકરણ માટે પ્રકાશ ફેંકે છે અને નહીં કે ભવિષ્યની તકો માટે. કે આ જે અભિગમ છે એ પ્રશ્નોના નિરાકરણ માટે પ્રકાશ ફેંકે છે. એટલે કે જે આ અભિગમ છે વધારે પડતો શેના માટે ઉપયોગમાં લેવાય છે, તો કે પ્રશ્નો છે એનું નિરાકરણ લાવવા માટે, કે સમસ્યાઓ છે એનું નિરાકરણ લાવવા માટે, કે ભવિષ્યની માટે કોઈ નવી તકો શોધવા માટે છે આ અભિગમ અપનાવવામાં આવતો નથી. સરળ રીતે કહીએ તો બદલાવતા પર્યાવરણને કારણે ભવિષ્યમાં જે અપેક્ષિત ફેરફાર થવાના છે
અને તેના કારણે જે ભય પેદા થવાનો છે તેના ઉપચાર સાથે આ અભિગમ સંકળાયેલો છે. સરળ ભાષામાં કહીએ તો શું થાય તો કે બદલાતા પર્યાવરણને કારણે ભવિષ્યમાં જે કોઈપણ પ્રકારના ફેરફાર થવાના છે તો એ જે ફેરફારો થવાના છે એના કારણે કોઈપણ પ્રકારનો ભય પેદા થવાનો છે, કોઈપણ પ્રકારની અલગ સમસ્યાઓ ઊભી થવાની છે, એ કોઈપણ પ્રકારનું જોખમ ઊભું થવાનું છે. તો એના ઉપચાર માટે થઈને આ જે અભિગમ છે એ એનું નિરાકરણ કરવા માટે થઈને સંકળાયેલો છે એની જોડે. વ્યૂહાત્મક નિર્ણય પ્રક્રિયા માટે અનુરૂપતા અભિગમ ખાસ કરીને જાહેર ક્ષેત્રની એવી કંપનીઓ માટે અનુકૂળ છે કે જે કંપનીઓ તેમના વિકાસ કરતાં ઉત્તરદાયિત્વને વધુ મહત્ત્વ આપે છે. કે આ જે અભિગમ છે શા માટે અપનાવવામાં આવે છે તો કે જે જાહેર કંપનીઓ છે એનો જે ભવિષ્યને એનો જે વિકાસ કરવા કરતાં પણ એ શું કરે છે તો કે પોતાનું ઉત્તરદાયિત્વ કે પોતાની જે સેવાઓ છે, પોતાનું ઉત્તરદાયિત્વ છે એ સરખી રીતે આપી શકે. તો એટલા માટે થઈને આ જે અનુરૂપતા અભિગમ છે અપનાવવામાં આવતો હોય છે. ભારતમાં જાહેર ક્ષેત્રની કંપનીઓ નિર્ણય પ્રક્રિયામાં આ અભિગમ અપનાવે છે. કે ભારતની અંદર જે જાહેર ક્ષેત્રની કંપનીઓ છે એ નિર્ણય પ્રક્રિયાની અંદર આ જે અનુરૂપતા અભિગમ છે એ વધારે પડતો અપનાવે છે. દાખલા તરીકે ઓએનજીસી, ભેલ, આઈઓસી વગેરે આ અભિગમ અનુસરે છે. કે ઓએનજીસી કંપની છે, ભેલ કંપની છે અને આઈઓસી કંપની છે આ અનુરૂપતા અભિગમ છે વધારે પ્રમાણમાં અપનાવે છે. વર્તમાન પરિસ્થિતિમાં કેટલીક કંપનીઓ નિર્ણય પ્રક્રિયા માટે કોઈ એક અભિગમ અપનાવવાને બદલે ઉપરોક્ત ત્રણેય અભિગમો સંયુક્ત રીતે એકત્રિત કરીને અપનાવે છે. કે અત્યારની જે પરિસ્થિતિઓ છે એને અનુરૂપ જોઈએ તો જે બધી કંપનીઓ શું કરે છે તો કે નિર્ણય પ્રક્રિયા માટે કોઈ એક અભિગમ અપનાવતી નથી. એ બધા છે નિયોજક અભિગમ, આયોજન અભિગમ અને અનુરૂપતા અભિગમ ત્રણ અભિગમો અપનાવી અને સંયુક્ત રીતે અભિગમો અપનાવીને પછી કોઈ પણ પ્રકારનો નિર્ણય છે એ લેતા હોય છે. તો આ હતું ત્રણેય અભિગમો કે જે વ્યૂહરચના છે, વ્યૂહાત્મક સંચાલન છે અથવા તો નિર્ણય પ્રક્રિયા છે એના માટેના જે અભિગમો છે, આયોજન અભિગમ, નિયોજક અભિગમ અને અનુરૂપતા અભિગમ. તો એ જોઈએ આગળના લેક્ચરમાં પછીનો નેક્સ્ટ ટોપિક છે એ જોશું.